15 થી 20 દિવસમાં એસીની સિઝન ચાલુ થઈ જવાની છે. તમે પણ વિચારો છો નવી એસી લેવાનું, તો આ વિડીયો ફક્ત તમારા માટે જ છે. તમે વિચારતો હશો કયું એસી લેવું, કેટલા ટનનું લેવું, કેટલા સ્ટારનું લેવું, કયું એસી લેવું કે તમારું લાઇટ બિલ ઓછું આવે અને લોંગ ટાઈમ સુધી ચાલે, કુલિંગ પિરિયડ સારું મળે, તો આ વિડીયો ફક્ત એના માટે જ છે. તો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને ફોલો કરી દેજો. બાજુવાળાએ આ કંપનીનું એસી લીધું, આ એસી લીધું, એટલા ટનનું લીધું, એ જોઈને તમે એસી ના લેતા. એસી લેવા માટે તમે પહેલા ચેક કરો તમારા રૂમની સાઇઝ કેટલી છે, તમારે બેડરૂમમાં નાખવું છે કે પછી તમારે ડ્રોઈંગ રૂમમાં નાખવું છે, તમારા ઘરની ઉપર ટેનામેન્ટ કે બીજું કોઈ મકાન છે કે નહીં, ડાયરેક્ટ સનલાઇટ તમારા ઘર ઉપર મળે છે કે નહીં મળતી, એ બધું જોયા પછી તમે એસી લઈ શકો છો. તો તમને લોંગ ટર્મ માટે સારું કુલિંગ પીરિયડ મળશે અને લાઇટ બિલનું કપાત થશે. તમારે 80 થી 100 સ્ક્વેર ફૂટ હોય તો આપણે 1 ટન લેવું જોઈએ. તમારે 100 થી 140 સ્ક્વેર ફૂટની જગ્યા હોય તો આપણે 1.5 ટન લેવું જોઈએ. 140 થી 200 સ્ક્વેર ફૂટની જગ્યા તો આપણે 2 ટન લેવું જરૂરી હોય છે. જો તમારે 80 થી 100 સ્ક્વેર ફૂટની જગ્યા હોય અને એમાં કિચન જોડે હોય જેમાંથી ઉષ્મા આવતી હોય તો તમારે 1 ટન થી 1.5 ટન લગાવવું પડશે. અને જો તમારે 100 થી 140 સ્ક્વેર ફૂટની જગ્યા હોય અને એમાંથી પણ તમારી જોડે કિચન હોય તો તમારે 1.5 ટન નહીં 2 ટન કમ્પલસરી નાખવું જ પડશે. વાત કરીએ સ્ટાર રેટિંગની. જો તમારે વધારે વપરાશ હોય તો તમારે 5 સ્ટાર લેવું જોઈએ. તમારે બેડરૂમમાં નાખવું હોય તો તમારે 5 સ્ટાર એસી લેવું જોઈએ. જો તમારે ડ્રોઈંગ રૂમમાં નાખવું હોય તો 3 સ્ટાર એસી બહુ થઈ. આજે સ્ટાર રેટિંગ હોય એની અંદર 3 વસ્તુ આવે: કુલિંગ સિસ્ટમ, સાઉન્ડ ડેસિબલ અને પાવર કન્ઝમ્પશન. વાત કરીએ ઇન્વર્ટર એસી લેવો કે ફિક્સ સ્પીડ, તો જો ફિક્સ સ્પીડમાં એવું છે કે ઇન્ડિયાની બહાર લાઈક જાપાન એટલું મોટું વિકસિત દેશ છે, ત્યાં ફિક્સ સ્પીડના એસી પર બેન લાગેલું છે. તમે જો ફિક્સ સ્પીડ એસી વાપરો છો, કોઈ સેલ કર્યું કે કોઈ સર્વિસ કરે તો એને તરત જ સજા થાય છે. કહેવાનો મતલબ કે એમાં પાવર વધારે વપરાય છે. અત્યારે બધા એસી ચાલે છે ઇન્વર્ટર. તમારે ઇન્વર્ટર એસી લેવું જોઈએ જેના લીધે તમારે પાવર કન્ઝમ્પશન બહુ ઓછો થશે. ઇન્વર્ટર શું કામ કરશે કે 32-33 ડિગ્રી છે, તમે એસી ચાલુ કર્યું તો એ 28 સુધી આવશે. 28 પછી 50% સ્પીડ ઓછી થઈ જશે. એના પછી જ્યારે 26 પર આવશે તો એની સ્પીડ હજુ ઓછી થઈ જશે, લાઈક પંખો 1ની સ્પીડ પર. એટલે જેના લીધે તમારે લાઇટ બિલ ઓછું આવે, પાવર કન્ઝમ્પશન ઓછું આવે. એના હિસાબે ઇન્વર્ટર એસી જ લેવા જરૂરી છે. આ એક દેશ માટે અને તમારા માટે સારામાં સારી વસ્તુ છે કે ઇન્વર્ટર એસી લેવું જોઈએ. અને સૌથી મહત્વની વસ્તુ, એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું. જો અત્યારે ગવર્મેન્ટે એક સિસ્ટમ રાખી છે કે હવે બધા એસી 24 ડિગ્રીથી નીચે નહીં થાય. એની પાછળ કારણ કે આપણા કેવું કે હ્યુમન બોડીને કમસે કમ 26 ડિગ્રી ઉપર બ્લડ સર્ક્યુલેશન સારામાં સારું થાય. એનાથી નીચે લો એટલે લોહીના ગઠ્ઠા બને, તમારે આળસ આવે. અને અમુક ટાઈમ તમે જોયું પણ હશે કે અમુક 40 વર્ષ 50 વર્ષ પછી આ માણસ અહીંયા કમ્પ્લીટ હતો પણ બીજા દિવસે ખબર પડી કે અટેક આવી ગયું છે. તો એ વસ્તુઓ પણ થાય છે બ્લડ સર્ક્યુલેશનના હિસાબે. તો આ જ બધી બાબતો ધ્યાનમાં રાખવી, એના પછી જ એસી પરચેસ કરવું. ના ખબર પડે તો અમારા સ્ટોરે આવો, વિઝિટ કરો. બધી જ બ્રાન્ડના એસી અમે અહીંયા રાખી છે. 0 ડીપીની સ્કીમ પણ આપણે અહીંયા મળી જવાની છે. અને આવા વિડીયો રોજ મેળવવા માટે ફોલો કરીને શેર કરી દો તમારા મિત્રોને.